આ તરફ હુડાના વિરોધમાં હિંમતનગર એપીએમસી સજ્જડ બંધ છે। એપીએમસી બહાર વાહનોની લાંબી લાંબી લાઈનો લાગી। ખેડૂતોના સમર્થનમાં એપીએમસી પણ બંધમાં સમર્થન આપી રહ્યું છે। ખેડૂતોના કારણે જ એપીએમસીમાં વેપારીઓને આવક થાય છે। ખેડૂતોના સમર્થનમાં એપીએમસી આજે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો। 2 દિવસ પહેલા સંકલન સમિતિએ એપીએમસીને બંધ રાખવા માટે રજૂઆત કરી હતી। તો હિંમતનગર એપીએમસી પણ આજ જોડાયું છે। 11 ગામોના હુડા લાગુ કરવાના વિરોધ સાથે છેલ્લા ઘણા સમયથી રજૂઆતો તો કરવામાં આવી છે, પરંતુ હવે ખેડૂતોએ આંદોલનનો માર્ગ અપનાવીને આજે હિંમતનગર સજ્જડ બંધ રાખ્યું છે। જેના જ કારણે સ્કૂલ કોલેજો તો તેના સમર્થનમાં જોડાઈ છે, પરંતુ સાથે સાથે હિંમતનગર એપીએમસી પણ સજ્જડ બંધ। 11 ગામના ખેડૂતોની સંકલન સમિતિ 3 દિવસ પહેલા માર્કેટયાર્ડ ખાતે આવેલી હતી। તે સમયે હિંમતનગર માર્કેટયાર્ડના વેપારી એસોસિએશન અને અમારા ડિરેક્ટરશ્રીઓ, વેપારી પ્રતિનિધિશ્રીઓ સાથે એમની બેઠક કરાવી હતી। સંપૂર્ણ વેપારી એસોસિએશન અને અમારા ડિરેક્ટરશ્રીઓએ ખેડૂતો સાથે ઊભા રહેવાની વાત કરી હતી અને અનુસંધાને 3 દિવસ પહેલા જ માર્કેટયાર્ડે જાહેર કર્યું હતું કે 12 તારીખે એપીએમસી બંધ રહેશે અને એના અનુસંધાને આજે બધા જ વેપારીઓએ બંધ પાડ્યો છે અને ખેડૂતોની સાથે ઊભા રહેવાની નેમ લીધી હતી એ પૂરી કરી છે। સાથે સાથે વેપારીઓએ તે દિવસે સંકલન સમિતિને એવું પણ જણાવ્યું હતું કે અમારી રોજીરોટી જ આપના થકી ચાલે છે, ખેડૂત થકી ચાલે છે, તો શા માટે અમે ખેડૂત સાથે ના ઊભા રહીએ। એટલે ખેડૂત સાથે ઊભા રહી વેપારીઓએ ખેડૂતોનું હિત જોયું છે અને સંપૂર્ણ બંધ પાડ્યો છે। તો ખાસ એપીએમસી પણ જોડાયું છે, કારણ કે વેપારીઓનું માનવું છે કે ખેડૂતો થકી જ તેમની આવક થઈ રહી છે।